હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જો કે તમે બધા લોકો મજામાં જ હશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ. સવારના થઈ ગયા 7 અને ફરી આપણે એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને અહીંયા મમ્મી બેઠા છે. મમ્મી, જય માતાજી. જય માતાજી, જય મા મોગલ, દ્વારકાધીશની જય. અને ફેમિલી, અમારે આજે જવાનું હતું, રવિવાર છે તો બહાર જવાનું હતું, પણ અમારા મેડમ છે, અમારા મેડમની તબિયત લૂઝ થઈ ગઈ છે. કેમ થયું છે મેડમ? જય માતાજી. હે? કેમ છું? તબિયત ખરાબ થઈ ગઈ છે? તો ફેમિલી, અમારે બધાને જવાનું હતું. આજે રવિવાર છે તો પણ અમારા મેડમની તબિયત ખરાબ થઈ ગઈ છે, એટલે આજે રવિવારે પ્લાન કેન્સલ કર્યું છે અને આવતા રવિવારે અમે જવાનો પ્લાન નક્કી કર્યું છે. બરાબર ને? તો હું કે અત્યારે દવા બવા લીધી છે કે? હે? હા, દવા લીધી છે? તબિયત બહુ ખરાબ છે? અને જો કે દવા તો છે જ ને, આગળની જ પડી ને? ખાઈ ગઈ, એક જ પડી. હે? ખાઈ ગઈ. દવા ખાધી? દવા તો બહુ બેન, ખાઈ. બેન, જય માતાજી. અમારા હેતુબેન તો અત્યારે ખાવામાં છે, એટલે કે બહુ વધારે નહીં બોલી શકે. અને અમારા મિસિસ ભારતી સોલંકીની તબિયત ખરાબ હોવાને કારણે થઈ અને આજનો જે રવિવારનો પ્લાન અમારે જવાનો હતો, ફરવા જવાનો, એ કેન્સલ કર્યો છે. નેક્સ્ટ ટાઈમ આવતા રવિવારે. તો ફેમિલી, આજે તો જે જવાનું હતું એ બધું કેન્સલ કરી નાખ્યું, કારણ કે આની તબિયત બરાબર નથી. તો હવે આપણે જઈએ સીધા ઓફિસે, અને ઓફિસેથી આવશું પછી કંઈક વિચારશું કંઈક નવીન. આજે જો કે રવિવાર છે તો આખો દિવસ તો નહીં હોય. તો આવી ગયા છે અત્યારે ઓફિસે, અને આ છે આપણી નાની એવડી ઓફિસ. તો ઓફિસની અંદર જ્યારે આપણે અંદર એન્ટર થાય એટલે સીધું આપણે મોગલ અને દ્વારકાધીશના દર્શન થશે. અહીંયા પણ છે આપણે સંકટ મોચન મહાબલી હનુમાન દાદા. અહીંયા માતાજીનો ફોટો છે. આ બે શેર છે આપણી, અને આ છે આપણો નાનો એવડો સ્ટુડિયો. ફેમિલી, સ્ટુડિયો નથી, ઓનલાઈનનું પણ છે, કામ કરીએ છીએ, અને બાકી ઘણું કામ છે જે આપણે અહીંયા કરીએ છીએ. એક સમય એવો આવશે કે તમને બતાવીશ કે ભાઈ આપણે શું કામ કરીએ છીએ. તમારા બધાને જે કમેન્ટ હશે, જે કંઈ પણ અમારી લાઈફસ્ટાઈલ વિશે જાણવા માંગતા હશો, તો તમે કોમેન્ટ કરશો તો ચોક્કસથી આપણે એનો પણ એક પર્સનલી બ્લોગ બનાવશું. બાકી આ રીતના કંઈક આખી આપણી ઓફિસનો સેટઅપ છે. આ લેપટોપને છે, પણ આપણે લેપટોપમાં એડિટિંગ નથી કરતા. આપણે જે કંઈ પણ એડિટિંગ કરવાનું હોય છે યુટ્યુબની અંદર, આ વિડીયોને આપણા મોબાઈલમાંથી જ કરીએ છીએ. બરાબર? લેપટોપ છે, પણ લેપટોપમાંથી આપણે એડિટિંગ કરવામાં તકલીફ પડે, કારણ કે લેપટોપથી એડિટિંગ કરીએ ને તો થોડીક વાર લાગી જાય, કારણ કે ઝીણા ઝીણા કટને આમ તેને આપણે મારવાનો હોય. એના માટે થઈને વધારે પડતું તો મારે જે વિડીયો આપણે શૂટ કરું છું એ ફોનથી જ કરું છું, અને વિડીયો એડિટિંગ છે એ પણ આપણે મોબાઈલની અંદરથી જ કરીએ છીએ. તો આ હતી મારી નાની એવડી ઓફિસ. આપણે નેક્સ્ટ ટાઈમ ક્યારેક આની ઉપર આપણે વિડીયો બનાવશું. A few moments later. તો જો અત્યારે ઓફિસેથી પાછો ઘરે આવી ગયું છે ને, કારણ કે આજે રવિવાર હતો ને, તો બપોરના 12-1 વાગે આપણે આવ્યો નથી. અત્યારે બપોરના થઈ ગયા છે ફીટ 1. તો હું કંઈક લાવ્યો છું, ભૂખ લાગી છે તો આપણે લાવ્યું છું ચણા, મમરા, અને આમાં સેવ છે, અને આમાં સવાણું છે. તો આપણે ભેળ બનાવવાનું છે. બરાબર ને ભક્તિ? કેવી તારી તબિયત? સારું છે અટાણે. સારું છે અટાણે. સારું છે ને? નથી વાંધો ને? નહીં. તો જો ફેમિલી, અત્યારે હું લેતો આવ્યો છું ડુંગળી, અને હવે ડુંગળીને આપણે મોડવાની છે. હવે ચાકુ ગોતી લઈએ, ચાકુ ક્યાં છે? તો આ છે આપણી ડુંગળી, અને હવે આપણે ચાકુ મળી ગયું. આ છે આપણું ચાકુ. તો હવે આપણે ડુંગળીને પેલા ક્રશ કરી લઈએ. ઓલું ડુંગળીમાં ઓલું ક્રશ કરવાનું ક્યાં છે? હે? ક્યાં ઉપર હશે? ચાલો તો પેલાનું ફટાફટ પેલા તો છે ને ડુંગળીને મોડી લો અને ક્રશ કરી લો, પછી આપણે આ બ્લોગને આગળ બી કન્ટિન્યુ કરીએ. તો જો ફેમિલી, આપણે અત્યારે મસ્ત મજાની ડુંગળી મોડવાની શરૂઆત કરી દીધી છે. આપણે ફટાફટ ડુંગળીને મોડી લઈશું, કારણ કે આપણે આવું બીજી કામ કર્યું નથી, પહેલી વખત કામ કરીએ છીએ. જોઈએ હવે ફટાફટ આપણે પેલા ડુંગળીને મોડી લઈએ. આ તો સારું છે ફેમિલી કે આ છે ને ક્રશ કરવા માટેનું છે આ, બાકી તો આપણે રડાવી દઈએ ડુંગળી. તો આપણે અત્યારે ક્રશ કરવાનું છે, તો અમે ફટાફટ આપણે પેલા ડુંગળીને ક્રશ કરી લઈએ.
ફેમિલી તે ડુંગળી મળતું હતું તો આંખમાં આંસુ આવી ગયા, કારણ કે ભાઈ ડુંગળી એટલી તીખી છે એટલા માટે થઈને. તો હવે લગભગ મોસ્ટ ઓફ આપણે ડુંગળી મોડી લીધી છે અને આમાં જે અમુક ખરાબ પાટ હતા આપણે કાઢી નાખ્યા છે. અને આપણે ડુંગળીને આ છે આને આપણે ક્રશ કરી દે. હું ચાલો આ હોય ને એટલે ઇઝીલી થઈ જાય, કારણ કે સમજો ને કે વધી 1 થી 2 મિનિટની અંદર તમે આવી રીતના કરો એટલે ડુંગળી ક્રશ થઈ જાય. જો કે બધી તમે જો કેટલી મસ્ત ક્રશ થઈ ગયું છે. હવે આને આપણે એક વાટકામાં કંઈક મોટું લેવું પડશે, એમાં આપણે કાઢી લેવું. તો આપણે એવું નક્કી કર્યું છે કે આની અંદર આપણે બનાવશું. તો ચલો હવે આપણે લેવા જઈએ. પહેલા તો જે આપણો માલ છે તો આ આપણો માલ અહીંયા પડ્યો છે, આપણો માલ લઈ લઈએ આપણે. આ બધું લઈ લીધું. કેમ મોઢામાં પાણી આવે તને? હે પાણી આવે છે ને? હા હા મોઢામાં પાણી આવે છે, મને ખબર છે. એને ખાવામાં મોઢામાં પાણી આવે છે. ચલો તો આપણે આ બધું લઈ લીધું છે કમ્પ્લીટલી. હવે આપણે આને બનાવવાની શરૂઆત કરી દઈશું. તો સૌથી પહેલા આપણે લેશું ચણા. તો સૌથી પહેલા આપણે આમાં એડ કરી દીધા ફેમિલી ચણા. સુકામાં બહુ કેવડા આવે, બહુ કડક છે. દેશી જુગાર. ચણા સૂકી ગયા ભાઈ. ચણા એડ કરી દીધા. હવે આપણે કરીશું એમાં તીખા મમરા. હવે આપણે એડ કરીશું નેક્સ્ટ સણ. હવે આપણે સેવ. એથી બેન શું કરો? એટલે સેવ ખાવી તારે? આ સાઈડ આવી જાય. હાલે. તો જો આપણે આ મસ્ત મજાનું જો અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે એમાં નાખીશું ડુંગળી. તો આપણે જે ક્રશ કરેલી ડુંગળી છે એ ડુંગળી આપણે નાખી દઈશું. હવે આપણે એને મિક્સ કરી નાખશું ચમચી વડે આને મિક્સ કરી દઈશું. એટલી બધી ખાવી ને ડુંગળી. ચણા મસાલા, ટમેટું છે નહીં અને કોથમીર નથી તો હાલશે, કારણ કે ગામમાં લેવા જવું પડે ને એવડો આપણે આગળ અત્યારે ટાઈમ છે નહીં, કારણ કે આપણે ભૂખ લાગી છે ભાઈ કંઈક અલગ પ્રકારની. તો ઓલમોસ્ટ આપણી ભેળ બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એમાં એક લીંબુ આપણે એડ કરવાનું છે, તો ફટાફટ આપણે લીંબુને કાપી લઈએ. અને અમારું લીંબુ કપાઈ જશે. વાહ. હવે આ લીંબુ નાખી દઈએ. રસ તો વધારે નીકળો કે તું એમાંથી કેટલો નીકળો? આખું નાખી દે. હા હા. મજા આવશે. પછી ખાટું ન નીકળે તો હમણાં આ છે ને લઈને જવાનું છે આપણે બરાબર. તારા મમ્મીને છે રહ્યા, કારણ કે ભારતી છે અપર મહિનો રહી છે, આખો રહી છે, અને આ કંઈ ખાવાનું છે ને આપણે એને અમે ખાવાનું મજા આવશે એમ. તો તમે બધા વિડીયોની અંદર બન્યા રહેજો. તો જો અત્યારે મસ્ત મજાનું લીંબુ પણ નાખી દીધું છે આમાં, અને હવે આપણે આને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. તો અત્યારે આને વ્યવસ્થિત મિક્સ કરી લીધું છે અને હવે આપણે જઈએ સીધા બરાબર ભારતી આગળ. તો જોઈએ કે ભારતીનું શું કહેવાનું છે. ભારતી લઈ લે હેતવી, ઓલું લઈ લે, 2-3 વાટકાને લઈ લે ચમચીને. તો અત્યારે જો હવે જાય છે આપણે બરાબર. તો ભારતી શું કરે? જો તો ખરી મસ્ત. ખાવું કે હે ખાવું? કેમ પાણી આવી ગયું મોઢામાં? હા મજા આવે. પાણી આવી ગયું. સાચું બોલજે, પાણી આવી ગયું ને મોઢામાં? હે
પાણી આવી ગયું હા આદુ શું કે ભાઈ તારે ખાવું આ તો જો અત્યારે આપણી મસ્ત મજાની ભેટ રેડી થઈ ગઈ છે અને આના તો મોઢામાં પાણી આવે તો એને આપણે ખાવા દેવાનું થતું નથી. અમને તીખું તીખું લાગે કાદુ. તીખું નહીં ખાવું તો ખરું પણ શું થાય તકલીફ છે એટલા માટે થઈને રે એટલા માટે ચાલો ફેમિલી આપણે ખાઈ લઈએ ને તમારે બધાને પણ જમવું હોય તો ચાલો આવી જાવ. જો ફેમિલી આપણે તો નાસ્તો કરી લીધો છે પણ હવે ભારતીને મજા નથી તો ભારતીની કંઈક પર શું કરું તારે સેવડો બનાવો. સેવડો બનાવવો તો ચાલો ફેમિલી હવે આપણે ગરમા ગરમ સેવડો બનાવીએ મસ્ત મજાનો. તો જો અહીંયા તેલ મૂકી દીધું છે અને આ છે ફરાળી સેવડો કારણ કે ભારતી રહે છે તો આપણે એના માટે થઈને ફરાળી ચેવડો બનાવવાનો છે. અત્યારે જો મસ્ત મજાનો ચેવડો બનાવ્યો છે ગરમા ગરમ ફરાળી ચેવડો તમારા લોકોને ખાવો હોય તો ચાલો. અને જો વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો. તો જો અત્યારે તેલ અહીંયા થઈ રહ્યું છે આપણે ટ્રાય કરી લઈએ કારણ કે આપણે ક્યારેય કર્યો નથી ફર્સ્ટ ટાઈમ છે આપણે તો તેલ થઈ ગયું છે. હા તો અત્યારે ઓલરેડી તેલ થઈ ગયું છે તો આપણે થોડો એવડો એમાં ચેવડો નાખી દઈશું. મને એવું લાગે કે ચેવડો વધી ગયો છે. હવે આપણે આ ચેવડાને કાઢી લઈશું. ભરી ગયો એક તો આપણે કોઈ દે આવું કામ કર્યું ન હોય. ફેમિલી આપણે અત્યારે મસ્ત મજાનો ચેવડો કરી લીધો છે કારણ કે ફર્સ્ટ ટાઈમ હતો આપણે ક્યારેય કર્યો નહોતો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે અને મસ્ત મજાનો ચેવડો બની ગયો છે. જો શું નાખવાનું હોય મીઠું ચટણી નાખી. મીઠું ચટણી નાખવાનું એ આપણે ફાવે નહીં. જો ફર્સ્ટ ટાઈમ ચેવડો બનાવો તો ચેવડો બની ગયો તારે ખાવો હોય તો ખા ના ખાવો હોય તો કંઈ નહીં બરાબર. જો અત્યારે કેટલો મસ્ત મજાનો ચેવડો બની ગયો છે. શું કે ભાઈ તારે પાસે ખાવો ચેવડો તો ચાલો ફેમિલી હવે આ બધા ચેવડો થઈ ગયો છે. છોકરા પણ આવી ગયા છે આપણે બાજુના તો બધા લોકો ચેવડો ખાઈ લે. ચાલો તમારે બધા લોકો પણ ખાવો હોય. કેવો ચેવડો બન્યો મસ્તનો. આટલે હારો બન્યો ભાઈ મસ્ત. મજા આવે કે સમીક્ષા હારો બન્યો કે ચેવડો તો ભાઈ આપણે ફર્સ્ટ ટાઈમ ચેવડો બનાવ્યો તો આપણે ક્યારેય પણ બનાવ્યો નથી. આ ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે. કેવો લાગ્યો આ બધા લોકોને ખાઈને તો મજા આવી. તમને લોકોને કેવું લાગ્યું નીચે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવી દેજો. આદેશભાઈ કેટલું કર્યું હવે ખાવાનું ખાઈ છે ને ભાઈ તને જ ભાવતો પહેલી વાર મારી લાઈફમાં સેવડો બનાવી દીધો. હે પહેલી વાર મારી લાઈફમાં મને સેવડો બનાવી દીધો. હા તેમાં કઈ વખાણ કરવાની જરૂર નથી ચાનું મનું ખાઈ લે હો. તો જો ફેમિલી અત્યારે આવી ગયા છે અહીં બાજુમાં જે બલુભાઈ છે એની વાડી અને જો અત્યારે અહીં બલુભાઈ ને તે બલુભાઈ સારું ને હીરીબેન શું કરો ને તો જો આ અમારા બલુભાઈ છે અને આ અમારા એના સન ઓફ કુલદીપ સોલંકી. શું કે કુલદીપભાઈ સારું ને તો હાલો કુલદીપભાઈ ખાધો ત્રોપો પીવડાવો ને હાલો. તો હવે જો બાલુભાઈની વાડી આવી ગયા અને આ કુસો બહુ થઈ ગયો હમણાં કાંઈ રી બેન આ વરસાદને કારણે થઈને આમાં જઈને દેણું નથી કા મસર પર જોરદાર થઈ ગયા છે નહીં બાલુભાઈ પર જો અટાણે ખડ આખું ને દે જોરદાર એ એટલું બધું ને દઈ ગયું લાગે. અમારે પણ છે અમે તો દવા મારી દીધી ભાઈ અમારે તો કઈ નેદવાનું હોય નહીં દવા મારી દીધી. કઈ રૂપિયા વાળા છે નહીં આ મસલા કરડે ને આમાં કેમ ભેગું કરવું અટાણે. હા આ જોવ તો ખરી તમે આ જોવ ફેમિલી અત્યારે કેટલા ત્રોપા છે આમાં લૂંબુ તો તમે જોવ ચારી પાપ એમ તમે એમ કહો કે પૈસા નથી અટાણે ફેમિલી એક ત્રોપાની કિંમત એવરેજ ગણો ને તો તમે 25 થી 30 રૂપિયા છે. તો તમે જોવો અત્યારે આ એક નારળીની વાત નથી કરતો તમે જોવો કેટલી નારળી છે ખાલી તમે એમાં ત્રોપા જો આ બતાવું નજીકથી તમને જોશે એટલા ત્રોપા છે તે છતાં આ લોકો એમ કહે કે ભાઈ પૈસા નથી. તો હીરીબેન આ એટલા બધી પૈસા આવી ક્યાં નાખો તમે હે કાં ખર્ચો આવે તમે બે માણસ છે તમે કાં ખર્ચો છે તમારે નથી તમારે નથી તમારે દવા મારવી નથી કઈ નહીં પણ તમે નેદી નાખો એમ હે તો જો સાચી વાત છે ફેમિલી અત્યારે નારળીમાં અમારે આવક બહુ હારામાં હારી હતી પણ નારળી જ્યાં વાવાઝોડું આવ્યું ને એમાં ઘણી નારળી પડી ગઈ ભાઈ અને ઘણી આમાં જીવાત ને આવી. હવે દવા છાંટવાની બોલો ભાઈ તમારે દવા છાંટવી કે નથી છાંટવી હમણાં અમારે પણ હમણાં દવા છાંટવાની છે ને આ જો તમે નારળી ભાઈ આ ખેડૂને કેવડી વેદના છે કેવડી નારળી પડી ગઈ હે જો આ તમને બતાવું અહીં નારળી આ નારળી જો કેવડી હારી હતી ને કેવડું ઉત્પાદન તમે જો આ નારળી નમી ગઈ. હવે ફેમિલી આ 4 વર્ષે એક વખત નારળી આવે તમે વિચાર કરો આમાં શું કરવાનું
કે નહીં રીબેન? હવે એવડી મોટી મોટી નારળી રીબેન તમારે તો કેટલી બધી 5-7 નારળીઓ પડી ગઈ એમ. કેટલી? 11. ટોટલ 11 નારળી પડી ગઈ ભાઈ. હવે શું કરવું? કુલદીપ ઊભી કરવાની છે કે નારળીને હવે? હે ઊભી કરવી ને હવે? તો હવે ટૂંક સમયમાં જા કંઈક વરસાદ રહી જાય ને બરાબર તો આપણે આને નારેડીને ઊભી કરવાની છે. જોકે બાલુભાઈને તો 11 જ પડી, મારે તો 45 નારેડી પડી ગઈ. તો આ વેદના કોને કહેવા જાવી કાંઈ બેન? હાલો તો હવે બહુ કામ કરી લીધું. હાલો તો હવે આજનું થઈ ગયું, સાંજના 5 થઈ ગયા. હાલો તો ફેમિલી અમે નારિયેળ પી લઈએ. આગળ જઈને ક્યાંક કામ ચાલુ થઈ ગયું, સફાઈ કામ કરવાની. સફાઈ કામ ચાલુ થઈ ગયું છે. શું છે મેડમ? વરસાદ આવે છે ઝીણો ઝીણો ઝીણો. ક્યાં ખડ નાખવા ગઈ? જોઈ જોઈ ને ખરબ બરફ હોય નહીં. હમણાં 2 દી પહેલા જ ગરી ગયો તો. હે તો આ છે અમારી નાની વાછડી. હા એક અહીંયા છે ના, આ એક પણ છે અમારે, એક ગીર ગાય. અને અત્યારે વરસાદ જો ઝીણો 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 ચાલુ થઈ ગયો ફેમિલી. અને સાંજના થઈ ગયા અત્યારે 7:30 થી 8. તો જો વિડીયોને લાઇક નથી કર્યો, વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો. તો આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું. મળીશું ફરી એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે.